મેં મારી જાતને એક નવો રસ્તો બનાવ્યો. મારી જિંદગીમાં કોઈ સિદ્ધાંતો ને કોઈ ધ્યેય ને કોઈ મંઝિલ મારે મેળવવી જ છે ન. મારે ક્યાંય પહોંચવું જ નથી. મારે કશું બનવું જ નથી. નો એક્સપેક્ટેશન. मंजिल जैसा कुछ है ही नहीं. કશુંક મેળવી લેવાનું, ક્યાંક પહોંચી જવાનો ઈરાદો જ નથી. કોઈ આદર્શ નથી મારી સાથે, કોઈ સિદ્ધાંત નથી. મને એક વાતની પાક્કી ખબર પડી કે જો હું જિંદગીને ડિઝાઇન કરીશ, સિદ્ધાંતો આપીશ, આદર્શો આપીશ, આમ ચાલ તેમ ચાલ, જો હું આવું કંઈક કરીશ તો એમ કરવા માટે જિંદગી તરફડશે, દોડશે, કુદાકૂદ કરશે. સિદ્ધાંત તૂટવો ન જોઈએ. મંઝિલ પર તો પહોંચવું જ છે. આમ જ જીવાય તેમ જ જીવાય ના. એવું કરવા માટે માણસનો સ્વભાવ છે કરીશ જ, કરીશ જ. પછી લાગે કે જે નક્કી કર્યું છે ત્યાં નહીં પહોંચાય. જે નક્કી કર્યું છે નહીં મેળવી શકું. તો શરૂ થશે કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં એ મેળવવું છે, એ પહોંચવું જ છે. ગમે તેટલી હલકટાઈ કરવી પડે, ગમે તેટલા નીચલી સપાટી પર ઉતરી જવું પડે, મંજૂર. હું જિંદગી ચૂકી ગયો, મેળવવા ગયો, નિયમો મુજબ જીવવા ગયો, ચોક્કસ મંઝિલ મેળવવી જ છે. માટે એક રસ્તો જ ચૂકી ગયો તો શિખર પર પહોંચવા જતા પતનની ખાઈમાં ઊંડો ઉતરી ગયો તો. કેમ કે માનવ સ્વભાવ છે, નક્કી કર્યું છે મેળવવું જ છે, કોઈ પણ ભોગે. અને એમાં મારો ભોગ લેવાશે જ.